અમદાવાદના હેલ્મેટ 4 રસ્તા પાસે આવેલી સનફ્લાવર હોસ્પિટલમાં દંપતીઓનો સારો પ્રતિસાદ મળતા હવે ગાંધીનગરમાં પણ સનફ્લાવર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સનફ્લાવર હોસ્પિટલની વાત કરીએ તો અહીંયા ઇન્ફ્રાટિલિટી અને આઈવીએફની સારવાર કરવામાં આવે છે। કાર્યક્રમમાં સનફ્લાવર હોસ્પિટલના ચેરમેન ડોક્ટર આરજી પટેલે કહ્યું કે અમદાવાદમાં અમારી સૌથી મોટી હોસ્પિટલ છે, પરંતુ ગાંધીનગર અને તેની આસપાસના લોકોને અમદાવાદ પહોંચવા માટે ડિસ્ટન્સ વધી જાય છે। વધતું જાય છે એનું ખૂબ જ આસાન સોલ્યુશન છે આપણી જોડે આઈવીએફ। અત્યારે અમારો આશય છે કે આજે લોકો બિઝી છે, ટ્રાવેલિંગ અને ટાઈમનો તકલીફોના કારણે આપણે એ ફેસિલિટી ગાંધીનગર લેવલે જે થઈ જાય એ આપણો આશય છે। ગાંધીનગર ને આજુબાજુના બહુ બધા ગામોમાંથી બહુ બધા પેશન્ટ્સને વારંવાર અમદાવાદ જવું પડે છે આઈવીએફની ટ્રીટમેન્ટ માટે કે ઇન્ફર્ટિલિટીની વધારે ટ્રીટમેન્ટ કરવા માટે। સિમ્પલ ટ્રીટમેન્ટ હોય જેને કહેવાય દવાથી ટ્રીટમેન્ટથી જ બાળક રહી જાય, કાં તો પછી એનાથી ઉપર એક સ્ટેપ હોય છે આઈયુઆઈ ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્સેમિનેશન। એ પ્રોસિજર આપણે ત્યાં થશે। ખૂબ સરસ સફળતા અને એમનો વિશ્વાસ ટકાવી રાખવા માટે આજે જે ગાંધીનગરમાં આટલી સરસ હોસ્પિટલ જે ખૂબ સારી સેવા આપી રહી છે ને અત્યાર સુધીમાં 21,000થી વધારે બાળકોને જન્મ અપાવ્યો છે, એવી આટલી સારી સંસ્થા જે ગાંધીનગરની આ સેવા મળવા જઈ રહી છે, ત્યારે મને પણ ખૂબ ગર્વ અને આનંદ થાય છે। અને આ સાથે હું આ ટીમને પણ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કે ગાંધીનગરમાં આટલી સરસ હોસ્પિટલથી ગાંધીનગર મારા ગાંધીનગરની જનતાને આટલો સરસ લાભ આપ્યો, એ બદલ એમને ફરીથી ખૂબ ધન્યવાદ।